આજે તો ગયો તો હું એક એવા ખોડિયાર માતાજીના મંદિરે જ્યાં મંદિરની બાજુમાં માતાજીનો ધરો આવી ગયેલો છે ને એમાં 12 માસ લાલ કમળ જોવા મળે છે। જય ખોડિયારમાં જય માતાજી, સ્વાગત છે આજના મિની વ્લોગમાં। સવારમાં તૈયાર થઈને હું આવી ગયો તો દુકાને ને મારે આજે 3 હિસ્ટિંગ વાળીને લઈને જવાનું છે કેશોદ। અને પછી તો પેલા આવી ગયો તો ખાખરીધાર વાળી ખોડિયાર માતાજીના મંદિરે માતાજીના દર્શન કરી લીધા અને પછી લાઈટો ચાલુ હતી તે લાઈટો બંધ કરી દીધી અને પછી તો કારા રોડ ઉપર 3 હિસ્ટિંગ વાળીને ચડાવીને નીકળી ગયો તો કેશોદ બાજુ। અને કેશોદ તો મારે એક ઇલેક્ટ્રોનિક વસ્તુ બદલાવવાની હતી એટલા માટે જતો હતો ને હવે મારા રસ્તામાં કેટલા ગામડા આડા આવે છે ને હાલો તમને વિડીયોમાં બતાવું। અને પેલું ગામ આવી ગયું હતું ઓસા, અને પછી આવી ગયું તો પાદળી ગામનું પાટિયું, પછી આવી ગયું તો બાલા ગામ, અને પછી આવી ગયું તો પનસાળા, અને પછી આવી ગઈ હતી ખીરાસાના ધારનું પાટિયું, પછી આવી ગયું તો ખમીદાણા ધારનું પાટિયું, અને પછી આવી ગયું તો દીવરાણા ધારનું પાટિયું, અને પછી આવી ગયું તો નુનારડા ધારનું પાટિયું, અને પછી આવી ગયું તો શહેર, અને પછી આવી ગયું તો માંગરોળનું પાટિયું। અને પછી તો હું પૂગી ગયો તો કેશોદ। અને આ જય શ્રી રામની મૂર્તિ છે ને એને કયો શોખ કહેવાય ને જરી કોમેન્ટ કરી દીધો, કેમ કે મને ખબર નથી। અને મારા પાસે એક વસ્તુ ઇલેક્ટ્રોનિક બદલાવા નથી, એ દુકાને આવી ગયો તો વસ્તુ બદલાવી લીધી ને પછી પાછો નીકળી ગયો તો મારા ઘર તરફ। અને કામ પતાવીને ઘર તરફ નીકળી ગયો તો પણ એક પણ વાર પાણી નતું પીધું। પછી અહીં લીંબુ સિકંજી ની એક લારી હતી ને ત્યાં આવી ગયો તો પછી અહીં તો પીધી લીંબુ સિકંજી ઠંડી ને કોઈ મસ્ત હતી મિત્રો, વાત જ જવા દો। અને પછી લીંબુ સિકંજી બહુ ઠંડી લાગી, પછી બીજો કલર ઠપકાર્યો, અને પછી ટ્રાન્સટિંગ વાળીને કાર રોડ ઉપર ચડાવીને હું નીકળી ગયો તો ઘર તરફ ને મિત્રો તડકો એક બાજુ હતો, કારા કોલસા જેવા કરી નાખી। અને સાજી ફેરી થાઉં કેશોદ જતો આવ્યો પણ આ ખોડિયાર માતાજીના મંદિરે હું ક્યારે પણ દર્શન કરવા નતો આવ્યો। પછી હાલો અંદર જઈને કરીએ ખોડિયાર માતાજીના દર્શન। અને પછી હું આવી ગયો તો માતાજીના મંદિરની અંદર ને પછી તો માતાજીના મસ્ત મજાના શાંતિપૂર્વક દર્શન કરી લીધા। અને આ ખોડિયાર માતાજીના મંદિરની બાજુમાં પાણીનો ધરો ભરાઈ ગયેલો હતો ને એમાં તો લાલ કમળ હતા ને આ લાલ કમળ તો 12 માસ રહ્યો ભાઈ। અને અહીં તો એકદમ શાંત વાતાવરણ હતું, તમને બે ઘડી બેહવાનું મન થાય એવું। અને તમે કોઈ મિત્રો આ ખોડિયાર માતાજીના મંદિરે આવી ગયા હોય તો કોમેન્ટ કરી નાખજો ને હાલો હવે હું નીકળું મારા ઘર બાજુ। અને પછી આવી ગયો તો મારા મિત્ર કેવલભાઈની વાડીએ ઘડીક વાર આવીને આરામ કર્યો તો, કેમ કે હું થાકી ગયો તો બહુ। અને પછી પૂગી ગયો તો ખાખરીધાર વાળી ખોડિયાર માતાજીના મંદિરે ને હવે મારે ઘડીક વાર ઝાડવાનું પાણી પીવરાવાનું છે, ઝાડવાનું પાણી પીવરાવાનું કરી દીધું હતું કામ ચાલુ। અને પછી તો મારા ગામનો એક મિત્ર આવી ગયો તો એને વિડીયોમાં લઈ લીધો, અને હું ને અર્જુન બાપુ માતાજીના મંદિર ઝાડવા પીવરાતા નીકળી ગયા ગામમાં। અને પછી આવી ગયો તો હું ડાયરેક્ટ બાટવાન પરેશભાઈ સોટીલા પૂનમ ભરવા જાઉં તો એને ચડાવી દીધા બસમાં। અને બાટવાથી થોડીક મારે ખરીદી કરવાની હતી, એ ખરીદી પણ કરી લીધી। અને બાટવાથી પૂગી ગયો ઘેરે ને હવે મારે બેસવું છે જમવા, તો હાલો જમી લઉં। અને જમી કરીને આવી ગયા માતાજીના મંદિરે અમારે બેટ પાર્ટીની પ્રેક્ટિસ કરવા નથી તો અમે બધા મિત્રો આવી ગયા ને હજી એક ગલુડિયું હતું એ ગોતતો હતો, એ અત્યારે ક્યાંય જળતું નતું। અને આ ભાઈને તો બહુ વરખ છે, બે વસ્તુ લઈને વગાડવા વર્ગી ગયો। અને પછી તો મારો ભાઈબંધ આવી ગયો તો સોહમ થી અહીંયા તો આજે ચડાવી હતી ડમરીને અમે બધા હાલો બેટ પાર્ટીની પ્રેક્ટિસ કરી દઈએ, ચાલો હાલો બધાને બાય બાય। ડિપ્રેશન